જય માતાજી ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં દસો? આજે સવારમાં નીકળી ગયા નોકરી જવા માટે. જઈએ આજે કંપનીમાં કેટલું કામ છે જોઈ લઈએ. આજે કામમાં કેટલું પેન્ડિંગ પડ્યું છે કાલનું પેન્ડિંગ એવું છે કે બસના પડદા ફાટી ગયા છે અમુક ગાડીઓમાં, તો આજે સિલાઈ કરવા માટે મૂકવાના છે. કઈ રીતના કઢાઈએ છે, કઈ રીતની સિલાઈ કરાવીએ છીએ એ તમને બતાડીએ આજે. અને આજે કઈ રીતનું કામ કરીએ છીએ એ રીતનું બતાડીએ. આ જોઈ લો સવારનો નજારો. અમદાવાદમાં તો મોડો વરસાદ જ પડ્યો તો અમુક જગ્યા ઉપર. નરોડા બાજુ વરસાદ નથી પડ્યો, પણ ચાંદખેડા એ બાજુ વરસાદ પડ્યો છે. અને સાણંદ બાજુ વરસાદ, સરખેજ બાજુ વરસાદ પડ્યો છે. અને બાવળા રોડ ઉપર વરસાદ પડ્યો છે. કાલે સાંજે બહુ વરસાદ હતો. આજે કંપનીમાંથી વાઇફર રિપેરિંગ કરવાવાળાને બોલાવવાનો છે અને પંખા રિપેરિંગ કરવાવાળાને બોલાવવાનો છે. આજે જોઈ લઈએ કેટલું કામ થઈ જાય છે આજે અને કેટલું પેન્ડિંગ રહેશે. ચલો આગળ તમને બ્લોગમાં બતાડશું. જો કાલે વરસાદ પડ્યો તો આ વરસાદનું પાણી અને આ નવાપુરા બાવળા રોડ ઉપર રામદેવપીરનું મંદિર છે આજે. જય રામા. કાલે વરસાદ પડ્યો તો જો રાતે. અત્યારે તો કાંઈ નડે એવું નથી. વરસાદ પડે તો અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે થોડું. અને દિવસમાં કેટલી ગરમી લાગે છે પછી ખબર પડે કે દિવસમાં ગરમી કેટલી પડે. રાતે પડે છે એટલે દિવસમાં ગરમી ઓછી લાગશે. હું રહું છું અત્યારે હાલ અમદાવાદમાં, નરોડા બનાસકાંઠા બાજુનું ગામ ચાંગા, તા કાંકરેજ જિલ્લો બનાસકાંઠા. પહેલાં કાંકરેજ તાલુકો હતો, હવે ગામ ચાંગા, તાલુકો વગડ, બનાસકાંઠા. હાલ રહું છું નરોડામાં, નોકરી કરીએ એટલે અહીં અમદાવાદમાં જ રહું છું. મારી ફેમિલી બધી, મમ્મી પપ્પાને બધું ત્યાં ગામડે રહેશે. હું ને મારો ભાઈ બી, મારી ફેમિલી અહીં રહીએ છે. આપણે રોજનું કામ છે કે રોજ અપડાઉન કરવાનું હોય. બાવળા, નરોડાથી બાવળા, મટોડા ઇન્ટાસ દવાની કંપની છે, એમાં નોકરી કરું. કોઈ ડ્રાઈવર નોકરી કરવી હોય તો કહેજો. આપણા જોડે બસો છે, ચાંદખેડા, અડાલજ, સરગાસન, હરિદર્શન, બધા રૂટની ગાડીઓ મળી રહેશે. ડ્રાઈવરો વેકન્સી હશે તો હું ઓનલાઈન તમને કહી દઈશ કે ડ્રાઈવર જોઈએ છે. ડ્રાઈવર કેટલા કમેન્ટ કરજો, કેટલા ડ્રાઈવરો જુઓ છો. હું બનાસકાંઠાનો જ છું, આમ તો રહું છું હાલ. આ મારી બસ જાય જો ઇન્ટાસ કંપની, ઇન્ટાસ મઠોડાની ગાડી પાછળ આવી એની ગાડી. રોજ હંગાત જ આવું. આ ટાઈમ મારો રેગ્યુલર જ છે રોજ. એટલે 5 વર્ષ જેવું થઈ ગયું. 5 વર્ષથી કન્ટિન્યુ આ ટાઈમ છે આપણે. પહેલાં ગાડી નથી આપણે, આવતો તો રોજ કે બસની અંદર જવાનું, બસની અંદર આવવાનું. હવેથી ગાડી લઈને આવું છું. કંઈક લોકલ થોડું કામ બાકી હોય ને તો કોઈની રાહ જોવી ના પડે, કામ થઈ જાય આપણું. એના કારણે છે ને હવે ગાડી લઈને જ આવું છું. મારે કંઈક કામ હોય તો બહાર જવું હોય, કંઈ સામાન લેવો હોય તો નહોતો લઈએ, કાં તો કંઈ કોઈની રાહ જોઈને બી આવવું પડતું, કાં તો બસ લઈને જવું પડતું. ગાડી હોય એટલે વાંધો ના આવે કે નાના મોટું કામ આટલામાં કંઈક અટકી પડ્યું હોય તો થઈ જાય. કોઈ ગાડી પંચર છે, કોઈ ગાડી એક્સિડન્ટ છે. ગાડી ટાયર પંચર કરવા ઊભી હતી, ટાયર ફાટી ગયું છે ગાડીનું. ગાડી જો ટાયર ફાટી ગયું ગાડીનું, હવા પડતા ટાયર ફાટી ગયું. ગાડી સાઈડમાં કરાવું છું અત્યારે, ખબર પડે ટાયર કઈ રીતનું ફાટી ગયું છે. ચેક કરાવી દો આજે ટાયર. આજનું કામ એવું છે કે જો ગાડીઓ પાર્કિંગમાં લાગી ગઈ છે, હજુ કામ ચાલુ છે ગાડી ધોવાનું. કંપનીના પાર્કિંગ જોઈએ. હજુ પંપ ઉપર જવાનું છે. ડીઝલનો સ્ટોક ઓછો છે આજે. કરાવીએ કંઈક આજે કામ નવું. ગાડી ધોવાનું ચાલુ છે કામ. અને
એક ગાડીને ટાયર ફાટી ગયું હતું આજે, તો ટાયર નવું નખાવાનું છે ગાડીની અંદર. એ પેટ્રોલ પંપે પડી છે, પંચરવાળા નહોતા. એ થઈ જાય પછી કામ કરીએ બીજું. થોડી વાર પછી પાછા બ્લોગ બનાવીએ. હજુ જમવાનું બાકી છે. જો પાછળ બસો પડી છે અને આપણે કંપનીની બહાર ઊભા છીએ. થોડી વાર રહીને જઈએ આપણે બહાર, તો કામ થઈ જશે આપણું. તો ગાડી ધોવાવાળા છોકરા ઓછા આવ્યા છે આજે, શુક્રવાર છે એટલે. અને 3 ગાડીઓ સર્વિસ કરાવવા માટે જઈ છે. સર્વિસ થઈ જાય, સર્વિસનું ઓઇલ પાણી બધું બદલાવવા માટે. તો મહિન્દ્રામાં જવાનું છે હજુ આંટો મારવા માટે. થોડી વાર રહીને જઈએ. જો ગાડી ધોવાનું, બધી ગાડીઓ ખરાબ થઈ જાય. રાતે વરસાદ પડ્યો એટલે આ બધી ગાડીઓ ધોરાવવાની છે પાછી. ગાડી ધોવાનું કામ ચાલુ છે. ગાડી ધોવાનો છોકરો મારે રવિ. ગાડી ધોવાનું ચાલુ છે. ગાડી ધોઈ નાખી, કામ પતી જશે. આ બધી ગાડીઓ ધોવાની છે. બધી ગાડીઓ ખરાબ થઈ ગઈ. બધી ગાડીઓ રાતે વરસાદ પડે તો એટલા માટે ખરાબ થઈ ગઈ છે. જોઈએ આજ કેટલી ગાડી ધોવે છે રવિ. એ આપણો બનાસકાંઠાનો છોકરો છે, કાંતિયાણા ગામનો. જોઈએ ગાડી ધોવે છે. આ બધી ગાડી ધોવાનું ચાલુ છે. આખી ગાડી ધોવાનું સર્વિસ, આ બધું કામ એનું છે. ગાડી આગળ પાછળ કરે બધું એના રીતે જ કરે છે. ગાડી વાડી બધું. આમાં કંપનીનો લોગો છે, ઇન્ટાસ. આ ગાડી ધોવાનું વોશિંગ મશીન, વોશ કરવા માટે. જોઈએ આજે કેટલી ગાડીઓ ધોવે છે એ. કાલે શનિવાર છે પાછું, અને પરમ દિવસે રવિવાર છે. શનિવારે જવું છે રાતે કંઈક નીકળવું. રવિવારે ચોટીલા બાજુ જવું છે દર્શન કરવા માટે. પહેલો બ્લોક ચોટીલાનો બનાવશું. હવે ચોટીલા જવા નીકળવું છે શનિવારે રાત સુધી. વારાફરતી ગાડીઓ લગાવે છે. ગાડી ધોરાઈ જાય એટલે પછી પેલી સાઈડમાં મૂકી દેશે ગાડી ધોઈ. બધું આજે આખો દિવસ આ જ કામ કરવાનું, ગાડી ધોવાનું. બીજું કાંઈ છે જોઈએ ધીમે ધીમે જઈએ. હવે સિક્યોરિટી રૂમમાં જઈને બેસીએ. ગરમી લાગે છે બહુ. નીકળી જઈએ આજે. ગરમીમાં બહાર તડકો બહુ જ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. 11 વાગ્યા છે. સારું ચલો ફ્રેન્ડ, હવે પેટ્રોલ પંપ જઈએ એટલે બીજો બ્લોગ બનાવીએ. આ જો ગાડીઓ મારી ગાડી વોશિંગ કરી લાગવાનું ચાલુ થઈ જશે. અને બીજી ગાડી